અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 2 માં આવેલ તાળફળિયામાં નવી ડ્રેનેજ લાઇન નાખવાના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ ખાતમુહૂર્તમાં નગરપાલિકાના પ્રમુખ સહિત સભ્યો અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિકાસના વિવિધ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે આજરોજ નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં આવેલ તાળફળિયામાં નવી ડ્રેનેજ લાઇનના કામનું નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ₹16,20,000ના ખર્ચે નિર્માણ પામનાર ડ્રેનેજ લાઇનના ખાતમુહૂર્ત પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ, પૂર્વ શહેર પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત પાલિકાના સભ્યો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। તાળફળિયામાં નવી ભૂગર્ભ લાઇન નિર્માણ બાદ સ્થાનિકોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે। નગરપાલિકા દ્વારા 16 લાખના ખર્ચે ડ્રેનેજ લાઇન નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ વર્ષોથી સમસ્યા હતી, એનું આજે નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે। આ પ્રસંગે શહેર પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પુષ્કરના, પૂર્વ શહેર પ્રમુખ નરેન્દ્રભાઈ, જિલ્લા કોષાધ્યક્ષ જગદીશભાઈ, પૂર્વ પ્રમુખ વિનયભાઈ, ઉપપ્રમુખ ભાવેશભાઈ અને વોર્ડના સભ્ય શ્રી શિલ્પાબેન, વિરલબેન ને અહીંયાના સ્થાનિક લોકો હાજર રહ્યા હતા।